મારી ગાડી અત્યારના રિઝર્વમાં આવી ગઈ છે, પણ શું તમને ખબર છે કે રિઝર્વમાં એ કાર કેટલું ચાલી શકે? તો ઘણા બધા લોકો એવું કહે છે કે તમારી કારની ફ્યુલ ટેન્ક કેપેસિટી જેટલી હોય એના 10% રિઝર્વનું ફ્યુલ હોય. એટલે કે અગર તમારી ગાડીની કેપેસિટી 40 લીટર છે તો તમને રિઝર્વમાં 4 લીટર જેટલું મળે, અને ઇન્ટુ તમે તમારી એવરેજ કરો તો કદાચ તમારી ગાડી અગર 10 ની એવરેજ આપે તો 4 × 10 40 કિલોમીટર તમારી ગાડી ચાલશે. પણ આ વસ્તુ મને ખોટી લાગે છે, કેમ કે મારી પાસે છે ટોયોટા ગ્લેન્ઝા અને આની જે ફ્યુલ ટેન્ક કેપેસિટી છે 37 લીટર્સ કંપની કે છે, 2-3 લીટર કદાચ એક્સ્ટ્રા હોય જે લોકો કહેતા નથી, પણ 37 લીટર્સ તો છે ઓન પેપર. હવે એનું 10% એટલે 3.7 લીટર. તો એના પ્રમાણે તો મારી ગાડી 45 કિલોમીટર થી વધારે આપવી જ ના જોઈએ, પણ મેં પોતે રિઝર્વમાં ગાડી 60-70 કિલોમીટર સુધી ચલાવેલી છે. તેનો મતલબ એ નથી કે હું તમને કહું છું કે રિઝર્વમાં ગાડી 60-70 કિલોમીટર ખેંચી નાખો, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ કંપની, કોઈ પણ કાર મેન્યુફેક્ચરિંગ બ્રાન્ડ ઓફિશિયલી નથી કહેતી કે ભાઈ રિઝર્વમાં ફ્યુલ કેટલું રાખે છે. બટ હા, એ લોકો એટલું જરૂર કહે છે કે 50 કિલોમીટર તમારી ગાડી આરામથી ચાલશે. સો બસ તમે 50 કિલોમીટરનો જે આંકડો છે પકડીને રાખો તો તમે સેફ રહેશો, અને ત્યાં સુધી તમારો ફ્યુલ જે છે એ રિફિલ કરાવી લેવાય. તો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી શેર કરજો, અને પછી આવા વિડીયો માટે ફોલો કરતા રહ્યો ઓટો મેરાકી.